નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। રાજકારણમાં પક્ષાપક્ષી આક્ષેપ પ્રત્યાક્ષેપ પર આજે લગામ લાગી છે। કોઈ વિવાદથી રાજકારણ નથી ગરમાયું, પણ ગમગીન થયું છે, કારણ કે દુઃખદ સમાચાર કે રાજકારણના દિગ્ગજ નેતા પૂર્વ વડાપ્રધાન પદ્મ વિભૂષણ મનમોહન સિંહજીનું નિધન થયું છે। મનમોહન સિંહજી કે જેઓ ક્રેડિટ નહીં પણ કામના આગ્રહી હતા। મનમોહન સિંહ કે જેમને ઉદારીકરણના નાયકથી લઈને વડાપ્રધાન સુધીની સફર ખેડી। મનમોહન સિંહ કે જે આર્થિક નીતિઓના ભીષ્મ પિતામહ જ નહીં પરંતુ એક મૂક સેવક પણ હતા। ઓછું, મર્યાદિત અને સત્ય બોલવાવાળા વડાપ્રધાનની જેમણે છાપ ઊભી કરી। મૌન અને સાદગીના ચાહક છતાં સંસદમાં શાયરાના અંદાજ રેલાવતા। એકમાત્ર દેશના વડાપ્રધાન કે ભારતીય નાણામાં જેમની સહી છે। પ્રેસ કોન્ફરન્સ કરનારા ભારતીય વડાપ્રધાન કે જેમને સામી છાતીએ પ્રજાના અને પત્રકારોના સવાલોના જવાબ આપ્યા અને પોતાની જ છેલ્લી પ્રેસ કોન્ફરન્સમાં પણ તેમણે કહ્યું હતું કે ઇતિહાસ મારા પ્રત્યે ઉદાર રહેશે। જેઓ મનમોહન સિંહની ખોદણી કરતા હતા ને તેમને પણ આજે મજબૂર થઈ વખાણ કરવા પડ્યા। તેવા મનમોહન સિંહ કે જેમણે હવે વિદાય લીધી છે, ત્યારે તેમની કેવી હતી વધુ વિશેષતા અને કેવા હતા તે મનમોહક, તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ્લ ત્રિવેદી અને આ સાથે જ આપણી સાથે જોડાયા છે ભાજપમાંથી ભૂષણ ભટ્ટ। આપ મહાનુભાવનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। સર, મારો પહેલો સવાલ તમને કે વડાપ્રધાન મનમોહન સિંહજીનું ગઈ રાત્રે દુઃખદ અવસાન થયું। વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન શાસન વ્યવસ્થા કેવી રહી હતી અને લોકો તેમનાથી કેટલા સંતુષ્ટ હતા તે જણાવો। હિરલ, આજે આપણે જે શીર્ષક આપ્યું છે ને મનમોહનસિંહ મનમોહક, આજે મનમોહક શબ્દ છે ને એમાં એમના આખા વ્યક્તિત્વનું ચિતાર આવી જાય છે। બીજા લોકોને વશીભૂત કરી દે એવું એમનું વ્યક્તિત્વ હતું, એટલા માટે આપણે એને મનમોહક કહીએ છીએ। અત્યંત સૌમ્ય, નમ્રતા, એક ઉત્કૃષ્ટ વડાપ્રધાનના એમની અંદર રહેલા તમામ ગુણો અને એક શ્રેષ્ઠ રાજનેતા આપણે ગઈકાલે ગુમાવ્યા છે। 92 વર્ષની વય હતી અને એમ્સમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા। હવે મનમોહન સિંહજી છે, આજે તો તેમના ઘરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, વિરોધ પક્ષના નેતા રાજીવ ગાંધીથી લઈ અનેક રાજનેતાઓએ અને આગેવાનોએ તેમને પાર્થિવ દેહના દર્શન કરી અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। રાષ્ટ્રપતિશ્રીએ પણ શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી છે। હવે આપણે જોઈએ તો 2004થી 2014 સુધી તેઓ વડાપ્રધાન હતા અને એ પૂર્વે 1991માં પીવી નરસિંહ રાવની સરકારમાં તેઓ નાણામંત્રી હતા। એ જે નાણામંત્રી હતા ત્યારે તેમણે જે કામગીરી કરી એ કામગીરીના ફળ આજે પણ આપણને ચાખવા મળે છે અને એમણે જે રીતે દેશની આર્થિક પરિસ્થિતિને ગાડી પાટે ચડાવી હતી, મનમોહન સિંહજીએ જ્યારે આ પીવી નરસિંહ રાવની સરકારમાં જ્યારે આર્થિક પરિસ્થિતિ ખરાબ થવાની તૈયારીમાં હતી ત્યારે એમણે જે યોજનાઓ મૂકી એમાંની છે ઉદારીકરણ। એમણે આર્થિક ઉદારીકરણના સૌથી વાત કરી, ખાનગીકરણની વાત કરી, વૈશ્વિકરણની વાત કરી અને આ બધાના કારણે આપણી જે આર્થિક ગાડી છે એ પાટે ચડી હતી અને એમણે જે લાયસન્સનું જે રાજ હતું એ લાયસન્સ રાજ પણ ખતમ કર્યું અને આ એમની જે દીર્ઘદ્રષ્ટિ હતી, એમની જે અર્થશાસ્ત્રી તરીકેના એમનો જે લાંબા ગાળાના અનુભવો હતા એને કારણે એમણે દૂરનું જોઈ શક્યા અને આ એમની જે યોજનાઓ હતી એને કારણે લોકોને અનેક પ્રકારના ફાયદાઓ મળ્યા। 2004માં એ અગાઉ અટલ બિહારી વાજપેયીજીની સરકાર હતી એટલે 2004માં ભાજપ જીતશે જ એવો તેમને વિશ્વાસ હતો, પરંતુ પરિણામ કંઈક જુદું જ આવ્યું। ભારતીય જનતા પાર્ટીની જે 182 સીટો જે અગાઉ જીતેલા હતા એ ઘટીને 138 થઈ ગઈ
અને કોંગ્રેસની 114 બેઠકો જ હતી એ વધીને 145 થઈ ગઈ અને યુપીએનું રાજ છે એ ચાલુ થયું. એ વખતે સોનિયા ગાંધી વડાપ્રધાન બનશે તેવો એક આસાર આવી રહ્યો હતો, પરંતુ સોનિયા ગાંધીએ જ ઘણા બધા એ વખતે આક્ષેપો પ્રત્યાક્ષેપો વિવાદ ઘણું બધું થયું હતું. પછી સોનિયા ગાંધીએ એક નિર્ણય લઈ અને એમણે જ મનમોહનસિંહને વડાપ્રધાન પદની ગાદી ઉપર બેઠાડ્યા હતા. અને ત્યારબાદ 2009ની ચૂંટણી આવી ત્યારે પણ મનમોહનસિંહની સરકાર છે એમણે જીત મેળવી હતી. અને એ જે 10 વર્ષનો એમનો ગાળો છે એ ઘણો જ મહત્ત્વપૂર્ણ ગાળો છે. એમની જે વૈશ્વિક છાપ હતી એ સૌમ્ય, સરળ, નમ્રતા, પ્રામાણિકતા અને એ આખી જે એમની આભા ઊભી થઈ હતી, એક છાપ ઊભી થઈ હતી, આખા વિશ્વના નેતાઓને પણ એ આકર્ષિત કરતી હતી. એટલે એ એમના વિરોધીઓ છે એ પણ આ બાબત તો સ્વીકારતા જ હતા કે અત્યંત નમ્ર અને સરળ ને ઓછા બોલા અને એ છે. હવે આ જે જ્યારે વડાપ્રધાન બન્યા પછીની એમની જે મહત્ત્વપૂર્ણ યોજનાઓ આવી એમાંની છે આધાર કાર્ડ, મનરેગા, આરટીઆઈ, પછી શિક્ષણનો અધિકાર, RE અને ભોજનનો અધિકાર જેવી અનેક બાબતોમાં યોજનાઓ એમણે મૂકી. અને અમેરિકા સાથે ન્યુક્લિયર ડીલ પણ એમણે એ જ સમયે કરી. અને જે યોજનાઓ મૂકી, GST પણ એમની જ એક પરિકલ્પના હતી. હવે એ ડૉક્ટર તરીકે જ જાણીતા હતા. હવે એ એક વડાપ્રધાનશ્રીના નિવાસસ્થાનમાં રહેતા હોવા છતાં એમનું જીવન એટલું બધું સાદગીભર્યું હતું ને પોતાના સામાન્ય માણસ ગણાવવાનું જ પસંદ કરતા હતા. એમની BMW કાર છે એના કરતાં એમને મારુતિ 800 વધારે પસંદ હતી એ સમયે પણ. એટલે એમની જે આખી જે વ્યક્તિત્વ ઊભું થયું સામાન્ય લોકોમાં અને વિદેશના નેતાઓમાં એ ખૂબ જ ઉચ્ચ કક્ષાનું થયું હતું. અને જ્યારે આખા વિશ્વની અંદર મંદીનો માહોલ હતો ત્યારે એમની કુશાગ્ર દ્રષ્ટિએ એમણે મંદીને ભારતમાં આવતા ખાળી રાખી હતી. અને વિશ્વના તમામ દેશોએ આની નોંધ લીધી હતી કે ભારત એવો કયો જાદુ કર્યો કે મંદીના માહોલમાંથી બચી ગયો, કારણ કે આખા વિશ્વએ મંદીનો ભરડો લઈ લીધો હતો. એટલે વૈશ્વિક નેતાઓએ પણ એમની નોંધ લીધી. યુએસના પ્રમુખ ઓબામા તો એમના પ્રત્યે એટલું બધો અહોભાવ ધરાવતા હતા કે એમ કહેતા હતા કે મનમોહનસિંહ મારા ગુરુ છે. અને એ એક વાક્ય તો એવું કહેતા હતા કે તેઓ જ્યારે બોલે છે ત્યારે સમગ્ર દુનિયા તેમને સાંભળે છે. આ બહુ જ અગત્યના વાક્યો છે, કારણ કે આપણે ત્યાં એમના વિશે એવી છાપ પડી ગઈ હતી કે મનમોહનસિંહ ઓછું બોલે છે અને બોલતા જ નથી ને એવું બધું ઘણું બધા વિશેષણો પણ લગાવી દીધા હતા એમની આગળ. પરંતુ એ જે આ ઓબામાનું વાક્ય છે ને કે એ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે, એનો અર્થ એ કે એ ખૂબ જ વિદ્વતાપૂર્ણ અને ખૂબ જ ઉપયોગી અને આખા વિશ્વને રાહ ચીંધી શકે એવું ધારદાર બોલતા હતા. ઓછું બોલતા હતા પણ વિદ્વતાપૂર્ણ બોલતા હતા. એ આ વાક્યનો એક સારાંશ છે. અને જ્યારે એમને કહેવામાં આવતું કે તમે ઓછું બોલો છો ત્યારે એ કહેતા હતા કે મારું મૌન છે એ હજારો પ્રશ્નોનો જવાબ છે. અને છેલ્લે એમણે જે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે એક વાક્ય એવું બોલ્યા હતા કે ઇતિહાસ મારા પરત્વે ઉદાર રહેશે. આ જે એમની જે જીવનની જે ઝલક છે એ લગભગ બધું કહી જાય છે. 2014નો જે અંતનો સમય હતો એમની સત્તાનો ત્યારે ઘણા બધા વિવાદો પણ થયા, આંદોલનો પણ થયા. કેગના આધારે એમના આસપાસના લોકો ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થયા. અને મોંઘવારી એ વખતે ખૂબ જ વધી ગઈ હતી. આ બધી જ બાબતો જે અતિશયોક્તિ સાથે જે ચર્ચાતી હતી એનાથી એ ખિન્ન પણ હતા. એમને એ સમયે મળેલા એક પત્રકારે આ બાબત નોંધી છે કે તે સમયે તેઓ ખિન્ન હતા. પરંતુ તેમનું વ્યક્તિત્વ છે એ ચોક્કસપણે મનમોહક છે અને છે જ.
જી બિલકુલ, તેઓ મનમોહક તો હતા જ. ત્યારે આ ચર્ચામાં આપણી સાથે વધુ બે ગેસ્ટ આપણી સાથે જોડાયા છે. પલ્લવી આચાર્ય કે જે આર્થિક બાબતોના નિષ્ણાત છે, અને સાથે જ આપણી સાથે રજનીભાઈ દેસાઈ પણ જોડાયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે, રાજકીય નિષ્ણાત છે. આપ બંનેનું પણ મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. પરંતુ ભૂષણભાઈ, મારો સવાલ તમને કે મનમોહનસિંહજીના સ્વર્ગવાસથી રાષ્ટ્રએ એક વિચારક અને એક ક્રાંતિકારી રાજપુરુષ ગુમાવ્યા છે, એ માટે શું કહેશો? ખૂબ સાચી વાત આપે કીધી હિરલ. પ્રફુલભાઈએ પણ જે વિષયની જે વાત કરી એમાં ના કહી શકાય એવી જ નથી. સાચા અર્થની અંદર આજે વાત કરીએ તો પક્ષાપક્ષીથી દૂર રહીને રાજકીય વાત તો નહીં, પણ પ્રફુલભાઈએ કીધું કે 2004થી 2014 સુધીની જે વિષયની વાત કરી એ ભારતના 13મા વડાપ્રધાન તરીકે એમને શપથ લીધા અને એક લાંબા સમય સુધીની મુદત પૂરી કરવામાં એ ત્રીજા લગભગ વડાપ્રધાન તરીકે રહ્યા. 1947ના ભાગલા પછી ઓક્સફર્ડ યુનિવર્સિટી, એ સમયમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીની અંદર અર્થશાસ્ત્રની અંદર ડાયરેક્ટરની પદવી મેળવ્યા પછી 1970ના સમયની વાત કરીએ તો સંયુક્ત એ સમયમાં 1970 જ્યારે દેશ આખાની વાત કરી ત્યારે જે પરિસ્થિતિમાંથી દેશ પસાર થતો હતો, આઝાદ ભારતનો દેશ પસાર થતો હતો, ત્યારે તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં કામ કરતા હતા. અને એ સંયુક્ત રાષ્ટ્રમાં કામ કરતા જ્યારે લલિત નારાયણ મિશ્રાજીએ જોયું કે આ માણસની ક્ષમતાઓ ખૂબ જ છે, ત્યારે એમને વાણિજ્ય મંત્રાલયના સલાહકાર તરીકે એમને 70-80ના દાયકામાં એમને કામ કરવાની તક એમને મળી. આ તકને કારણે એમની સિદ્ધિઓને કારણે જે વાત પ્રફુલભાઈ કીધી બહુ સાચી વાત, એમ કે જે ઓછું બોલીને પણ કામ કરતા રહેવું એમ. એક સમયે રિઝર્વ બેંકના ગવર્નર સુધી પહોંચી આયોજન, દેશના આખા આયોજન પંચના વડા તરીકેની જે કામગીરી એ પણ આજે કેમ ભૂલી શકાય કે ભાઈ જે માણસે કરેલી કામગીરીઓ છે એ હકીકત છે. એમ 1991ની જે પ્રફુલભાઈ આ વાત કરતા આગળ આવ્યા ત્યારે 91ની અંદર જે વાત કરવાની આ દેશ એ પરિસ્થિતિની અંદરથી પસાર થઈ રહ્યો હતો, તો આ દેશની આખું વિશ્વ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો. અને પહેલી વખત નરસિંહ રાવજીની સરકારમાં એ કોઈ પાર્ટીના નહોતા, એ બિન રાજકીય મનમોહનસિંહજી ને નરસિંહ રાવજીએ એમની કાર્યક્ષમતાને જોઈને એમની સરકારની અંદર નાણાપ્રધાન બનાવ્યા હતા. કોઈ પાર્ટીના નહોતા, પણ એમની કાર્યક્ષમતાને જોઈને બિન રાજકીય હોવા છતાં તેમને તેમની કેબિનેટમાં સ્થાન આપ્યું. અને સ્થાન આપ્યા પછી જે વાત પ્રફુલભાઈએ કીધી એ આગળ લેતા ગયા, જે કામ નિષ્ઠાપૂર્વક દેશની ગતિમાં પ્રગતિમાં કરવું એ કરતા રહ્યા. 96ની ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન થયું કોંગ્રેસ પાર્ટીનું, એ પણ એમને જોયું. પણ એ ખરાબ પ્રદર્શનથી પણ એ જોયા થયા પછી પણ 98-2000ની 4ની સુધી તેઓ વિપક્ષ તરીકે પણ ઉપલા સદનના નેતા તરીકેની પણ એમની ભૂમિકા દેશના લોકોએ સત્તાધારી પક્ષ તરીકે વિપક્ષ તરીકે પણ જોઈએ. ફરી પાછો આ તો રાજકીય પરિસ્થિતિ જે ફરી પાછો 2004ની જે પરિસ્થિતિ આવી, દેશની અંદર જે બદલાવ આવ્યો, બદલાવની અંદર જે વાતાવરણ આવ્યા પછી જે વડાપ્રધાનની ડ્રેસ અને સામૂહિક સાથી પક્ષોની માગણી કે એક પરિવારમાંથી નહીં પણ એવા આપણે નિર્ણય કરી ઉપર પહોંચીએ કે સૌના નેતા, સૌને ગમતા નેતા, સૌને કામ કરતા અને બિન વિવાદાસ્પદ એક પરિવારના નહીં, આ ભાવની વાત લઈને આખરે એમનું નામ એ દેશના પ્રધાનમંત્રી તરીકે યુપીએ સરકારની અંદર સ્વીકારાયું. અને 2004થી 2014 સુધી એમને જે કામગીરી કરી, ગઈકાલે બી આપી જોયું કે ભાઈ એ કામગીરીની અંદર એમના દેશના વિકાસમાં તેમનું યોગદાન આજે પણ દેશ યાદ કરશે, ચોક્કસપણે કરે. ભારતની અર્થતંત્ર જે રીતે ગબડી રહ્યું હતું વિશ્વનું, એવી સ્થિતિની અંદર ભારતના અર્થતંત્રને
કેવી રીતે આર્થિક સુધારાની અંદર કરવું, મધ્યમ વર્ગીય સુધારા કરવા, લોક સુધારા કરવા, આર્થિક કટોકટીનો સામનો કરવો. પ્રફુલભાઈ જે વાત કરી કે એમનું તમે જુઓ રાજનીતિની અંદર બહુ ઓછી વ્યક્તિ એવી જોવા મળે કે એ હોય અથવા ના હોય એની ઉપર લોકો ટીકા કરવાવાળા, આંગળી કરવાવાળા. પણ સાચા અર્થની અંદર એવું કહેવાય કે તેમનું જીવન એ ઈમાનદારીનું પ્રતિબિંબ તરીકે ઉપસી આવ્યું. આ એમની જીવનયાત્રાનો સારાંશ કહેવાય. આધાર કાર્ડની વાત કરી, સારી યોજના હતી. મનરેગાની વાત કરી તો સારી યોજના હતી. જીએસટીની વાત હતી તો 2004થી 2014માં આ બધી યોજનાઓને 2014માં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપવામાં આવેલી સરકારે પણ આ યોજનાઓ બંધ ના કરતી હતી. પણ સારી યોજનાઓને મનમોહનસિંહની સરકાર જે લઈ આવી હતી એ યોજનામાં પ્રાણ પૂરવાનું કામ થયું અને એ યોજનાઓ આજે પણ ચાલુ રહે. નહીતર બદલાઈ જાય, બંધ થઈ જાય, આવું બને સ્વાભાવિક રીતે, પણ એ ના થયું. સાચા અર્થની અંદર દેશની આજે રાજનીતિક ચર્ચાઓ કરવા જઈએ તો દેશે એક સાચો મૂક સેવક, ભલે કદાચ એમને પોતાના કામની પ્રતિષ્ઠા, પોતાના કામનું જે વળતર મળવું જોઈએ એ મળ્યું કે ના મળ્યું એની ચિંતા કર્યા સિવાય સાચા અર્થમાં દેશની ચિંતા કરી એવા મનમોહનસિંહજી નથી રહ્યા. માટે આજનું આ જે ટાઇટલ છે ને મનમોહન જી, એ મનમોહક રહ્યા. એ સાચા અર્થમાં યથાર્થ અને પૂર્વાર્થ છે. જી બિલકુલ. રજનીભાઈ, હું તમને પૂછવા માંગીશ કે મનમોહનસિંહજીના વહીવટ અન્ય વડાપ્રધાનો કરતાં થોડો જુદો પડતો હતો. તેમની રાજનીતિની વાત હોય, વિદેશ નીતિની વાત હોય કે અર્થનીતિની વાત હોય, આ બધી જ નીતિ કંઈક અલગ પ્રકારની હતી. એ માટે આપ શું કહેશો? મનમોહનસિંહ એક એવી વ્યક્તિ હતા કે એમ કહી શકાય કે સનંદી સેવામાંથી આગળ આવેલી વ્યક્તિ હતા. એમણે જે કામગીરી કરી, સરકારમાં સચિવ, નાણાં સચિવ તરીકે રહીને જે કામગીરી કરી અને ત્યાર પછી જે રીતે આગળ વધ્યા એનું મુખ્ય કારણ એ હતું કે યુનોમાં એમણે જે કામગીરી કરી એનાથી વિશ્વ પ્રખ્યાત થઈ ગઈ વ્યક્તિ એક આર્થિક નિષ્ણાત તરીકે. ભારતમાં એમ કહી શકાય કે 1947માં પછી આઝાદી પછી જે સરકારો આવી એમાં જવાહરલાલ નહેરુની પ્રથમ સરકારમાં શ્રેષ્ઠ પ્રધાનમંડળ હતું. ત્યાર પછીની જે સરકારો આવી એમાં મોરારજીભાઈ દેસાઈની સરકારમાં શ્રેષ્ઠ પ્રધાનો હતા કે જે તે વિભાગના નિષ્ણાંતો હતા. ત્યાર પછી આપણે વિચાર કરીએ તો નરસિંહ રાવની સરકારમાં મનમોહનસિંહને સુંદર તક આપવામાં આવી. આર્થિક નિષ્ણાંત તરીકે એમણે જે કામગીરી કરી એ સરકારમાં, એનાથી ભારતને આર્થિક સુધારાઓ એમણે જે કર્યા અને વિશ્વમાં જે રીતે એનો અમલ થયો અને જે રીતે એમણે એ પ્રખ્યાત બન્યા. પરંતુ એક એમ કહી શકાય કે એ વ્યક્તિ તરીકે એમને જે તક મળી એક વડાપ્રધાન તરીકે, એ પોતાની શક્તિનો યોગ્ય રીતે લાગે છે એમનો અવાજ કપાઈ રહ્યો છે. જી, પલ્લવીબેન આપણી સાથે જોડાયેલા છે. પલ્લવીબેન, હું તમને પૂછવા માંગીશ કે મનમોહનસિંહજીના આર્થિક નીતિ જે હતી તે વિશ્વ વિખ્યાત હતી. અનેક આર્થિક સુધારાઓ તેમના કાર્યકાળ દરમિયાન થયા હતા. ઉદારીકરણની નીતિના તેઓ પ્રણેતા પણ હતા. ત્યારે મનમોહનસિંહજી જે કહેવાય છે કે ઉદારીકરણના તેઓ પ્રણેતા હતા, ત્યારે એ બાબતે આપ શું કહેશો? જી, ગઈકાલે જ્યારે ન્યૂઝ મળ્યા કે ભાઈ મનમોહનસિંહજી, આમ તો ડોક્ટર મનમોહનસિંહજી હવે નથી રહ્યા, ત્યારે સૌથી પહેલો વિચાર એ આવ્યો કે એટ ધ એજ ઓફ 92 એની એજ હતી. એટલે આમ વિચારો તો એ જોવા જઈએ તો આઝાદી પહેલાથી એણે દુનિયા જોયેલી, તે 2024 અત્યારનું મોડરેશન જે કહીએ એ પણ એને જોયેલું. એટલે આમ જોવા જઈએ તો હું તો એને એઝ અ ફાઇનાન્સ મિનિસ્ટર પણ બહુ સારી રીતે એને જે પણ યોજના હતી એઝ અ ફાઇનાન્સ મિનિસ્ટર કહેવા જવું તો ઇકોનોમિક લિબરેશન જે 1991માં ઇન્ટ્રોડ્યુસ કરી, જ્યારે પી નરસિંહ રાવ જે પીએમ હતા
અને એમાં આખું એને જે ટ્રાન્સફોર્મેટિવ ઇકોનોમિક રિફોર્મ જે ઇન્ટ્રોડ્યુસ કરેલી, એટલે આપ છેલ્લી ભાષામાં કહું તો આખું જે લાયસન્સ રજ હતું એ આખું એને ડિસમેન્ટલ કરી નાખેલું, બજાર ખુલ્લું મૂક્યું હતું. અત્યારે જે આપણે કહીએ છીએ કે ભાઈ એમ કે એફડીઆઈ આવી, એફડીઆઈ આટલી, એમ કે મીન્સ કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં આટલું આવે છે, પણ આ કરનાર કોણ? આનો પાયો નાખનાર હતા એ જ્યારે મનમોહનસિંહજી જે ફાઇનાન્સ મિનિસ્ટર હતા ત્યારે એને આખો પાયો નાખેલો. બીજું એક તમને જેવું કહીશ કે ડિવેલ્યુએશન ઓફ ધ રૂપી, એને જે એઝ અ ફાઇનાન્સ મિનિસ્ટર જેણે કામ કરેલું હતું, ઇન્ડિયન એક્સપોર્ટને આખું બુસ્ટઅપ કરવા માટે, ઇકોનોમીને સ્ટેબિલાઇઝ કરવા માટે, અને આપણી જ્યારે બેલેન્સ ઓફ પેમેન્ટ આખી ક્રાઇસિસમાં હતી ત્યારે એમણે આ ડિવેલ્યુએશન ઓફ ધ રૂપીનું સ્ટેપ લીધેલું. ટેક્સ સિસ્ટમ આપણી એકદમ સરળ કરી નાખેલી. બાકી પહેલા જે ટેક્સના સ્ટ્રક્ચર હતા કે ટેક્સની જે આખી પહેલી સિસ્ટમ હતી એ બહુ અટપટી હતી, આખી ટેક્સ સિસ્ટમ એને સરળ કરી નાખી. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે મને ગઈકાલે એક પોઈન્ટ યાદ આવ્યો કે સેબીની સ્થાપના મનમોહનસિંહજીએ કરેલી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, કે જે આજે પણ એકદમ નિષ્પક્ષ ભાવે આપણે કહીએ કે ભાઈ સેબી ઉપર વિશ્વાસ કરી શકીએ તો સેબીની સ્થાપના કરનાર મનમોહનસિંહજી હતા. એટલે અત્યારના બધા એને જે પણ જેને કહેવાય ને કે મોડર્ન જમાનાને પણ એને જે પણ સ્ટેપ લીધા એમ લાગ્યું કે ભાઈ ચલો 2000 પછી કે 1990 પછી આ વસ્તુની જરૂર છે, તો એકદમ જમાના સાથે કદમ સે કદમ મિલાકર જો ચલતા હે ને, બસ એવું મનમોહનસિંહજીનું વ્યક્તિત્વ હતું. ભલે ઓછું બોલતા હતા, એ તો ઘણા બધાને જે હોય છે બધાને કે જરૂરી નહીં કે પોતપોતાનું માર્કેટિંગ કરે જ, આનું એક માર્કેટિંગ ઓછું હતું, પણ એ જ્યારે બોલતા ત્યારે એટલું સચોટ બોલતા હતા, એટલું વ્યવસ્થિત બોલતા હતા. એનું જે he was a quite knowledgeable person. આ બાજુ તમે 2004 થી 2014 એઝ અ પીએમ જો આપણે એને જોઈએ તો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એને 2008માં જે ઇન્ડિયા અને યુએસ એની જે સિવિલ ન્યુક્લિયર એગ્રીમેન્ટ છે એ લોકોએ સાઇન કરેલો, યુનાઇટેડ સ્ટેટ જોડે જાય એક આપણો લેન્ડમાર્ક એગ્રીમેન્ટ છે સાઇન કરે, આમ તો લેન્ડમાર્ક એગ્રીમેન્ટ કહી શકાય. અને એમનો હેતુ હતો કે ઇન્ડિયાની જે એનર્જી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એને સખત બુસ્ટઅપ કરવાનો. અત્યારે આપણે જે પણ એના પછીના આમાં કેવું છે કે જે શરૂઆતમાં જે થોટ્સ છે એઝ અ અમારી કોમર્સની ભાષામાં કહું તો પ્રમોટર છે એ કોઈ થોટ લાવે, એના ઉપર પછી ઇમ્પ્લિમેન્ટ કરવું, દેટ ઇઝ ડિફરન્ટ સ્ટોરી. એટલે આ જે એના જે થોટ હતા એ થોટ ઉપર અત્યારની ગવર્મેન્ટ ઘણા બધા સારા સારા સ્ટેપ ઉપર ચાલી રહી છે. મનરેગા, હવે મનરેગાનું આખું જે જે આખું ફૂલ ફોર્મ હતું ને રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટેડ, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી, એટલે જે મનરેગા ચાલુ કરી હતી અને 100 ડેઝ માટે મિનિમમ એટલે એમ કે જોબ આપવાની આ જે મનરેગાની આખી સ્કીમ હતી એમાં ખાસ એનો જે ભાર હતો એ ગરીબી દૂર કરવા ઉપર હતો. એટલે એને સ્ટેપ લીધેલું. he has tried. તમે વિચાર કરો કે 1947 જ્યારે ભારત આઝાદ થયો ત્યારે ઇન્ડિયાની કન્ડિશન શું હશે. જસ્ટ હું તો નથી ત્યારે જન્મી પણ નથી, પણ એક કલ્પના કરી લો કે 1947માં ઇન્ડિયાની કન્ડિશન શું હશે. અને પછી જયારે પીએમ બન્યા 2004 થી 2014, તો 2008માં જે એના કામ કર્યા, મનરેગા જે 2000 પેલું કરી હતી, તો ત્યારે આખી એને સિચ્યુએશન બદલી નાખી. કેટલા વર્ષના સ્પાન ઓફ જેને કહેવાય કે યર્સ, એમાં આખી ઇન્ડિયાની સિચ્યુએશન બદલી નાખી. કોઈને પણ વિચાર ના આવે જે એને 2005માં કરેલી રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, કે ભાઈ દરેક વ્યક્તિને જાણવાનો અધિકાર છે કે ક્યાં શું ચાલી રહ્યું છે, તમે માગો એ હિસ્ટ્રી તમને મળી શકે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ છે મનમોહનસિંહે ઇમ્પ્લિમેન્ટ કરેલી. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ જે છે 2009માં, હા આઈ થિંક 2009માં જેને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ઇમ્પ્લિમેન્ટ કરેલો. ભાઈ 6 થી 14 વર્ષ એને જયારે જોયું કે ભાઈ ભારતમાં મૂળ પ્રોબ્લેમ શું છે, તો કે ભાઈ ગરીબી, બેકારી, અનએમ્પ્લોયમેન્ટ, આપણા બધા બેઝિક જે બધા પ્રોબ્લેમ્સ છે એને સોલ્વ કરવા માટે થઈને 6 થી 14 વર્ષના બાળકને કમ્પલસરી એજ્યુકેશન એને ઇમ્પ્લિમેન્ટ કરેલું. આ બધા મનમોહનસિંહજીના એક ડ્રીમ જેને કહેવાય ને કે આ બધા એના સપના, અને સપનાને એને હકીકતમાં બદલી નાખ્યા. એવું વ્યક્તિત્વ કે જેણે સપના જોયા અને એને સાચા રસ્તે વાળવા માટે કોશિશ કરી. એટલે મનમોહનસિંહજીનું વ્યક્તિત્વમાં જો ખરેખર આમ જોવા જઈએ તો ઇન્ડિયાની અત્યારની જે પરિસ્થિતિ છે, કન્ડિશન છે, એમાં મનમોહનસિંહજીનો બહુ મોટો ફાળો છે. ઘણા બધા કામ એના છે, પણ આપણે હજી નેક્સ્ટ ટાઈમ પાછું તમને પૂછશો એટલે હું આવીશ ફરીથી તમારી કહીશ, કારણ પાસે. કે ઇન્કમ ટેક્સ ઉપર બી એને બહુ બધું કામ કરેલું, એફડીઆઈ ઉપર બહુ બધું કામ કરેલું, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. એટલે એમાં રિટેલ જે હતું આખું, એક રિટેલ અને એવિએશન, રિટેલ અને એવિએશનમાં એને એફડીઆઈ માટે બહુ કોશિશ કરેલી અને ઘણા બધા પ્રયત્ન પણ કરેલા. અમુક એને પોલિસી દાખલ કરી હતી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, એમ કે એફડીઆઈ આવે એની માટે થઈને.
પછી આ યુનિક આપણું જે આધાર કાર્ડ છે, આધાર કાર્ડની જી. શરૂઆત કરનાર કોણ હતા? મનમોહનસિંહજી. જી એટલે બિલકુલ. ઘણા બધા કામ પલ્લવીબેન, કર્યા. હું થોડીક અને અટકાવવા માંગીશ તમને કે અ, હું તમારી પાસે ફરીથી પાછી આવીશ. રજનીભાઈનો સવાલ અધૂરો રહી ગયો છે. રજનીભાઈ, આપ આપની વાત પૂરી કરો. ખરેખર જે રીતે મનમોહનસિંહની 2004ની ચૂંટણી પછી જે રીતે પસંદગી કરવામાં આવી, એ પસંદગી રાજકીય વિશ્લેષક તરીકે મારે કહેવું જોઈએ કે વડાપ્રધાન તરીકે એમની જે પસંદગી કરવામાં આવી પછી વડાપ્રધાનની જે સત્તા છે એનો જે રીતે ઉપયોગ એ કરવો જોઈએ એ કરી શક્યા નહીં. ખરેખર એક આર્થિક નિષ્ણાંત તરીકે એમના શાસન દરમિયાન 10 વર્ષના શાસન દરમિયાન 2004થી 2014 સુધી દેશની પરિસ્થિતિ જે સુધરવી જોઈએ સુધરી શકી નહીં. ખરેખર તે સમયે એવી વ્યક્તિને શાસન સોંપવામાં આવેલું કે જે ખરેખર દેશની પરિસ્થિતિ સુધારી શકી હોય. ત્યારે મોંઘવારી ખૂબ જ વધી ગઈ હતી. ખરેખર એમને જે રીતે ફ્રી હેન્ડ આપવાની જરૂર હતી આપવામાં નહીં આવ્યો એમ હું પોતે માનું છું. અને કમનસીબી એ છે કે એક સનંદી સેવક હતા, જી. સનંદી સેવામાંથી આગળ આવેલા હતા અને એવી વ્યક્તિઓની સાથે એમણે કામ કરવું પડ્યું કે જે વ્યક્તિઓ ભૂતકાળમાં એમના સાહેબ હતા. એટલે ફ્રીલી જે કામ એ કરવાની ઈચ્છા હતી ને નહીં કરી શક્યા. આજે નરસિંહ રાવની સરકારમાં જ્યારે એમને લેવામાં આવ્યા અને આર્થિક સુધારા જે રીતે એમણે કર્યા અને એમાં જે આગળ વધવાની જરૂર હતી એ કરી શક્યા નહીં. અને ફ્રી હેન્ડ જો એમને આપવામાં આવ્યો 2004થી 14, તો દેશની પરિસ્થિતિ ઘણી સુધારી શક્યા જી. હોત. જી, ભૂતકાળમાં બિલકુલ. તમે જુઓ કે નહેરુજીના સરકારમાં નિષ્ણાંત પ્રધાનો હતા જે તે ખાતાના. ત્યાર પછી મોરારજીભાઈની સરકારમાં નિષ્ણાંત પ્રધાનો હતા. અટલજીની સરકારમાં પણ સારા પ્રધાનો હતા અને નરસિંહ રાવની સરકારમાં પણ સારા પ્રધાનો. જી પ્રધાનો બિલકુલ. ખરાબ હતા એમ કહેવાનો મારો આશય નથી, પણ જે તે વિષયના નિષ્ણાંતો હતા. જી. મનરેગા યોજના કે જે મનમોહનસિંહજીએ મૂકેલી સૌથી મોટી યોજનાઓ પૈકીની એક યોજના ગણાય છે અને તેનાથી સામાન્ય લોકોનું જીવન ધોરણ પણ ઊંચું આવ્યું હતું. એ માટે આપ શું કહેશો? હિરલ, એમના વખતમાં ઘણી બધી યોજનાઓ અમલમાં મુકાઈ હતી. એમાં મનરેગા છે ને, એ સામાન્ય લોકો, ગરીબ લોકો કે જેને પૈસાની ખૂબ જરૂર છે અને નોકરીની પણ જરૂર છે એવા લોકો માટે મનરેગા જ્યારે લાવ્યા ત્યારે એ સમયના વિરોધ પક્ષે ઘણી બધી ટીકા પણ કરી હતી, ઘણી બધી મજાકો પણ કરી હતી. પરંતુ આ યોજના એટલી સફળ થઈ કે આજે તમે જે જોઈ શકો છો ને કે નીચેના વર્ગનું જીવન ધોરણ ઉપર આવ્યું છે. આપણે ત્યાં આવતા ઘરઘાટી હશે, કૂક એટલે રસોઈયા હશે, તમારે ત્યાં પ્લમ્બર આવતો હશે, સુથાર મિસ્ત્રી આવતા હશે, બધા જ બાઇકે રાખતા થઈ ગયા. તો તે બધા જ સાયકલ વાપરતા હતા. એટલે હું બહુ જ પોઝિટિવલી કહેવા માગું છું, સકારાત્મક રીતે, કે જે નિમ્ન સ્તરના લોકો હતા એનું જીવન ધોરણ ઊંચું લાવવામાં મનરેગાએ બહુ જ મોટી અને મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી 2014 પછી, એ લોકોએ એ વખતે આનો અભ્યાસ કર્યો અને મનરેગા જરૂરી છે એમ સમજીને ભાજપની સરકારે પણ એને ચાલુ રાખી. એટલે મનરેગા જે છે એ ખૂબ જ એમની સફળ જે યોજનાઓ છે એ પૈકીની છે. આધાર કાર્ડની જે યોજના છે એ પણ એ લાવ્યા હતા. પછી નાગરિકોને એમણે 3 રાઇટ આપ્યા હતા. એક તો આરટીઆઈ, તમને ઇન્ફોર્મેશન મેળવવાનો રાઇટ છે. તમે કોઈ પણ ખાતામાં સરકારી વિભાગમાંથી માહિતી મેળવી શકો છો. માહિતી મેળવવાનો અધિકાર આપ્યો. કોઈ ગરીબ લોકોના બાળકો શિક્ષણથી વંચિત ના રહી જાય એટલે માટે શિક્ષણનો એક અધિકાર હતો એ એમણે આપ્યો. અને ત્રીજો એમણે અધિકાર આપ્યો રાઇટ ટુ ફૂડ, દરેકને ભોજન મળવું જોઈએ, ભોજન એ એનો અધિકાર છે. આ બધી જ જે યોજનાઓ એ જે લાવ્યા હતા એ સીધી લોકોને હક્કો આપતી યોજનાઓ હતી. અને એને કારણે એમની જે 2004માં એ ચૂંટાયા પછી 2009માં એમની બેઠકો વધી હતી અને એમની લોકપ્રિયતા ઘણી બધી ઊંચી ગઈ હતી. એટલે મનમોહનસિંહજીની ઉદારીકરણ છે આજે આપણે યાદ કરવું પડે, કારણ કે આપણા રાષ્ટ્રની જે આર્થિક નીતિની ગાડી છે એ પાટે ચડી હોય
અને ભાજપ જો એને આગળ લઈ જઈને ત્રીજી અર્થવ્યવસ્થા વિશ્વની બનાવવા માગતા હોય તો એનો પાયો ઉદારીકરણના નામે મનમોહનસિંહજીએ નાખ્યો હતો. વૈશ્વિકરણ, લાયસન્સ રાજ ખતમ કરવું, કારણ કે એ વખતે તમામ વસ્તુઓના લાયસન્સ હતા અને તમે લાયસન્સ મેળવવામાં સરકારી તંત્રમાં તમે એટલા બધા ગૂંચવાયેલા રહેતા હતા કે તમારો પ્રોજેક્ટ છે એ વિલંબમાં થાય. એટલે એમની જેટલી યોજનાઓ છે એ ઘણી બધી સફળ છે અને ઘણી બધી સારી છે. અને એમનું જે શિક્ષણ, જે ભૂષણભાઈએ કહ્યું, એમનું જ્યારે એ પાકિસ્તાનથી ભાગલા પડ્યા અને એમનું વતન છોડી અને એ ભારતમાં આવ્યા ત્યારે એમણે પંજાબ યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી મેળવી. ત્યારબાદ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એમણે પીએચડી કર્યું અને ત્યારબાદ એમણે ઓક્સફોર્ડની અંદર ડી.ફિલ, ડોક્ટરેટ ઓફ ફિલોસોફી, જે સર્વોચ્ચ ડિગ્રી કહેવાય છે, ત્યાં સુધી એમણે અભ્યાસ કર્યો હતો, જેને કારણે એમનામાં જે વહીવટી સહિતનું જે જ્ઞાન હતું એ બહુ જ ઊંચા સ્તરનું હતું અને એની સાથે એમના હૃદયની એક માનવીયતા જોડાયેલી હતી. એને કારણે એમનું જે વહીવટ છે એની સુગંધ ચારે તરફ પ્રસરી હતી. જી રજનીભાઈ, હું તમને પૂછવા માંગીશ કે અગાઉ જે પ્રમાણે વાત થઈ કે મનમોહનસિંહજી માટે ઓબામા પણ એવું કહેતા હતા કે તેઓ જ્યારે પણ બોલતા ને ત્યારે પૂરી દુનિયા તેમને સાંભળતી હતી. ત્યારે ઓબામાનું જે આ મનમોહનસિંહજી માટેનો જે મત છે તે મત માટે તમારો શું મત છે? કે વિશ્વ વિખ્યાત વ્યક્તિ હતા. વિશ્વમાં એમનું જે માન હતું, એમની જે આર્થિક નીતિ હતી એને કારણે હતું. પરંતુ કમનસીબી એ છે કે ભારતને એનો જે લાભ મળવો જોઈએ એ મળી શક્યો નહીં. આવી વ્યક્તિ, આટલું સુંદર વ્યક્તિત્વ અને જે રીતે એમને વડાપ્રધાન બનાવવામાં આવ્યા અને જે રીતે એમણે 10 વર્ષ દરમિયાન કામગીરી કરી, કેટલાક સુધારાઓ એમણે કર્યા, પણ જેમને ફ્રી હેન્ડ મળવો જોઈતો તે ન મળ્યો. એ જો મળ્યો હોત તો દેશની પરિસ્થિતિ એ પલટાવી શક્યા હોત. એટલી બધી શક્તિશાળી વ્યક્તિ હતી. તમે વિચારો કે પોતે, હું તો એમને બહુ નજીકથી ઓળખતો હતો, દિલ્હી હતો એટલે, કે એવું સૌમ્ય વ્યક્તિત્વ, જેમના કોઈ વિરોધી નહીં, જે લાગણીશીલ વ્યક્તિ, જ્યારે બજેટ રજૂ કરતા ત્યારે એ બજેટ એટલું સુંદર રીતે રજૂ કરતા હતા અને કોઈની ટીકા કરે તો એમને લાગી આવતું હતું કે મેં આટલી બધી મહેનત કરીને આ કર્યું છે. જ્યારે નરસિંહ રાવની સરકારમાં એ નાણાપ્રધાન હતા અને બજેટ એમણે રજૂ કર્યું તો અટલજીએ એની ટીકા કરી. હા, સ્વાભાવિક છે, વિરોધ પક્ષના આગેવાન તરીકે અટલજીને યોગ્ય જે ન લાગ્યું એમણે કહ્યું તો ત્યારે એમને ખોટું લાગ્યું, ગમ્યું નહીં અને એમણે નરસિંહ રાવ આગળ એમ કહ્યું કે મારે રાજીનામું આપી દેવું છે. નરસિંહ રાવે અટલજીને કહ્યું કે ભાઈ અમને ખોટું લાગ્યું છે અને તમે એમને મળો. તો અટલજી મનમોહનસિંહને મળવા માટે ગયા. અટલજી પણ ઉત્તમ વ્યક્તિત્વ હતા, આપણે સૌ જાણીએ છીએ. ગયા ને મળ્યા અને એમને કહ્યું કે એક વિરોધ પક્ષના આગેવાન તરીકે મારે જે રજૂઆત કરવી જે મેં કરી છે અને કરવી જોઈએ, મારી ફરજ છે, અને તમને ખોટું લાગ્યું તો એ માટે હું દિલગીર છું, પણ મારે તો મારી ફરજ બજાવવી પડે ને. તમારે રાજીનામું આપવાની જરૂર નથી. તમારી જરૂર છે આ દેશને અને તમારી કામગીરી ખરેખર સારી છે, પણ કેટલીક બાબતોમાં હું સંમત નહીં થાઉં અને એ રીતે મેં મારા વિચારો રજૂ કર્યા છે. તો મનમોહનસિંહે રાજીનામું આપવાનું માંડી વાળ્યું અને નરસિંહ રાવે પોતે જ્યારે અટલજીને કહ્યું, અટલજી મળ્યા તો એનાથી ખરેખર મનમોહનસિંહને પણ સારું લાગ્યું કે ચાલો હવે. તો આ એક એવું વ્યક્તિત્વ હતું. જે રીતે વડાપ્રધાન બન્યા, વિચારો તમે. સોનિયાજીને સંસદીય પક્ષના નેતા બનાવવામાં આવ્યા. સોનિયાજી ઘરે ગયા અને જે વિચાર મંથન થયું ઘરમાં, અને સોનિયાજીએ સંસદીય પક્ષના નેતા તરીકે રહેવાની ઈચ્છા, એમણે કહ્યું મારી ઈચ્છા નથી. અને ત્યારે જે સંજોગો હતા એ સંજોગોમાં મનમોહનસિંહની પસંદગી કરવામાં આવી વડાપ્રધાન. અગાઉ પણ આપણે જાણીએ કે એક લઘુમતી સમુદાયમાંથી આવેલી વ્યક્તિ સૌ પ્રથમ પર આ દેશના વડાપ્રધાન બને છે, વિચારો. અને એ વર્ગને પણ એનાથી ઘણો સંતોષ થયો કે એક યોગ્ય વ્યક્તિને યોગ્ય સ્થાને મૂકવામાં આવી છે.
બહુ સુંદર એમની જે પસંદગી થઈ, ખરેખર બધાને ખૂબ આનંદ થયો. એક શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે એક નિષ્ણાંતની વ્યક્તિ પસંદગી કરવામાં આવી. પરંતુ જે રીતે પ્રધાનમંડળની રચના થઈ, રાજકીય વિશ્લેષક તરીકે મારે તટસ્થ મારો અભિપ્રાય આપવો જોઈએ અને હું આપું છું જી કે જે રીતે પ્રધાનમંડળની રચના થઈ એ એમની પસંદગી પ્રમાણેના પ્રધાનો નહોતા. જે રીતે પસંદગી થઈ એ જો એમને ફ્રી હેન્ડ આપી દેવામાં આવ્યો હોત તો આ વ્યક્તિ એવું વ્યક્તિત્વ હતું કે દેશની પરિસ્થિતિ બદલી શકે એવી વ્યક્તિ. ઓબામા કે અમસ્તા એમના વખાણ નહોતા કર્યા, એ જાણતા હતા કે આ કોણ વ્યક્તિ. જે રીતે દેશને એ સમયની આર્થિક પરિસ્થિતિમાંથી બહાર લાવવાનો એમણે જે પ્રયત્ન કર્યો જી અને એમાં સફળ થયા મહદઅંત છે. હવે એ જ વ્યક્તિ આ દેશની મોંઘવારી નાથવામાં સફળ નથી. ત્યારે મોંઘવારી ખૂબ વધી ગઈ. એ થઈ શક્યા હોત જો એમની શક્તિનો ઉપયોગ થયો હોત તો. પણ ત્યારે પણ જે પક્ષ સત્તા પર હતો, યુપીએ જી. સરકાર પર હતો, અને જે રીતે એમની શક્તિનો ઉપયોગ થવો જો ન થયો અને એને કારણે એમને દેશને નુકસાન ખરેખર થયું. જી મેં અગાઉ કહ્યું તેમ કે જવાહરલાલજીના પ્રધાનમંડળમાં શ્રેષ્ઠ પ્રધાનો હતા. જી મોરારજીભાઈની સરકારમાં પણ તમે જો મોંઘવારીને જી નાથવામાં આવી, રજનીભાઈ, શ્રેષ્ઠ સમયનો થોડો પ્રધાન. અભાવ છે. એચ.એમ. પટેલ નાણાપ્રધાન હતા, વિચારો. જી રિઝર્વ બેંકના ગવર્નર આઈ.જી. પટેલ હતા. અટલજીની સરકારમાં પણ, નરસિંહ રાવની સરકારમાં પણ સારા પ્રધાન. જી બિલકુલ. એટલે કહેવાનો આશય છે કે એક સુંદર વ્યક્તિત્વનો આપણે એની શક્તિનો ઉપયોગ ન કરી શક્યો, જી ન કરી શક્યા, અને એને કારણે દેશને જે વિશ્વને લાભ થયો છે. વિશ્વના આર્થિક નિષ્ણાંતો એમની સલાહ લેતા હતા, નાણાપ્રધાન એમની સલાહ લેતા, પણ દેશને જે લાભ મળવો જોઈએ ન મળી શક્યો. એ કમનસીબી જી છે બિલકુલ. આપણી. પલ્લવીબેન, હું તમને પૂછવા માંગીશ કે જ્યારે વિશ્વની અંદર મંદીએ ભરડો લઈ લીધો હતો ત્યારે એ સમયના મનમોહન સિંહે અત્યંત બુદ્ધિપૂર્વકનું આયોજન કરીને મંદીને ખાળી હતી, જેની નોંધ વિશ્વના તમામ દેશોએ લીધી હતી. તે અંગે આપ શું કહેશો? જી ચોક્કસપણે એના જે અમુક જે થોટ્સ, એના જે વિચારો હતા, કે આજે વિચાર કરો કે બીજા બધા દેશની પોપ્યુલેશન કેટલી ને આપણા દેશની પોપ્યુલેશન કેટલી. અત્યારે 140 આટલી મોટા દેશને રેસેશન માંથી બચાવવો એ કોઈ નાનું કામ નથી. એને 2013માં એક નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ ઇમ્પ્લિમેન્ટ કરેલો, અને એમાં 2/3 ઇન્ડિયન પોપ્યુલેશન એ લોકોએ સબસિડાઇઝ જે કહેવાય કે પેલું ફૂડ પ્રોવાઈડ કરેલું. એટલે જે અત્યારે આપણે એમ કહીએ કે ભાઈ આ પેલા અનાજ, સસ્તા અનાજની કરિયાણાની દુકાન જે આપણે એને કહીએ છીએ શુદ્ધ ગુજરાતીમાં, તો એમાંથી આજે 2/3 ઇન્ડિયન જે હતા ઇન્ડિયન પોપ્યુલેશન, એ લોકોને આવી રીતે સબસિડાઇઝ ફૂડ પ્રોડક્ટ નહીં પણ પર્ટિક્યુલર ફૂડ, એટલે ઘઉં, ચોખા ને એ બધું, તેલ છે, ખાંડ છે. અરે મને પોતાને યાદ છે, હું તો કદાચ બહુ મોટી નથી પણ મને યાદ છે કે મેં એમાંથી એનો રેશન કાર્ડ પરથી આ મેં બેનિફિટ મેં લીધેલો છે. હવે દેશને, આવડા મોટા દેશને એક રેસેશન માંથી બચાવો, એના માટે એવી એવી પોલિસીઓ એને ઇમ્પ્લિમેન્ટ કરેલી. આ એક બહુ મોટી વસ્તુ હતી. પણ આ રજનીકાંતભાઈ બહુ સરસ કીધું કે આપણા દેશનો પ્રોબ્લેમ શું છે કે જ્યારે કોઈ માણસ એક અતિ હાઈ ક્વોલિફાઈડ હોય, એના થોટ્સ જ્યારે બહુ ઊંચા હોય, ત્યારે એને સમજનાર પ્રજા બહુ ઓછી હોય છે. એ માણસને ક્યારેય ફ્રી હેન્ડ કોઈ કામ જ નથી કરવા દીધું. જો બાકી નહીતર પ્રફુલભાઈએ કીધું એમ કે જે માણસ ફાઇનાન્સ પર પીએચડી થયેલા હોય, એ વિચાર કરો કે એનો નોલેજ ફાઇનાન્સ પર કેટલું હશે, એ ધારે કરી શકત. અત્યારના જે પણ પીએમ છે કે અત્યારના કે 1947 થી માંડીને 2024 સુધીના, એમાં કદાચ બેસ્ટ પીએમ સાબિત થઈ શકત જો એમને ફ્રી હેન્ડ કામ કરવા દીધું હોત તો. એટલે એની જે એને એફડીઆઈ ના જે કામ કરેલા છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે જેને કોશિશ કરેલી, પણ ત્યારે પ્રોબ્લેમ શું હતો કે એક નાની બી મિસ્ટેક થાય કે ભાઈ ડોલર છે એ થોડો ઉપર આવી ગયો એટલે એટલો બધો એની સામે ઉહાપો થાય, એટલો બધો ઉહાપો થાય. એ જ ડોલર અત્યારે ક્યાં પહોંચ્યો છે, અને છતાંય આપણે સહન કરીને બેઠા છીએ. અને ત્યારે પેટ્રોલના ભાવમાં મને યાદ છે, મેં પોતે 42 રૂપીસનું પેટ્રોલ મેં પોતે ભરાવેલું છે. એ પેટ્રોલના ભાવ અત્યારે કેટલા છે, અને છતાંય આપણે કશું કરીએ છીએ. એટલે એ માણસની પ્રોબ્લેમ શું હતો કે એ કોઈ પણ એના સ્ટેપમાં જો ₹2-2 બી ભાવ વધી જાય તો આખી બધા ઉપર નીચે થઈ જાય, એટલો બધો એનો વિરોધ થાય, એટલો બધો વિરોધ થાય. અને ત્યારે ઓબ્વિયસ છે કે આજે કોઈ આટલા હાઈલી ક્વોલિફાઈડ માણસને તમે સમજી ના શકો તો ઓબ્વિયસ છે કે એના અમુક હાથ છે એ થોડા બંધાયેલા રહે, અમુક ડિસિઝન એ ના લઈ શકે. એટલે દેશને બચાવવા માટે ખરેખર મનમોહન સિંહજીનો બહુ મોટો કોન્ટ્રીબ્યુશન કહી શકાય. આની માટે ઘણા બધા એને જવાહરલાલ નહેરુ નેશનલ એક અર્બન સ્પિલેશન, જો તમને યાદ હોય તો
તો એ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પછી સેનિટેશન છે, પબ્લિક હેલ્થ કેર છે, આ બધા ઉપર એને ફોકસ કર્યું હતું. આપણે જે અત્યારે એમ કહીએ કે સુલભ શૌચાલય, ઘેર ઘેર શૌચાલય, ને પણ એકચ્યુઅલી સેનિટેશન માટે પણ જી મનમોહનસિંહજીએ કામ કરેલું છે. જી અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ એને કામ કરેલું છે. એટલે આ બધી રીતે જોવા જઈએ તો દેશને એક બહુ ખરાબ સિચ્યુએશન માંથી બચાવવા માટે જિંદગીભર જ્યાં સુધી આપણી રહેશે ત્યાં સુધી મનમોહનસિંહજીનો આભાર માનવો જ રહ્યો કે આટલું સારું એનું વ્યક્તિત્વ હતું કે જે માણસને આપણે વ્યવસ્થિત રીતે સમજી નથી શક્યા, જેને આપણે ફ્રી હેન્ડ કામ નથી કરવા દીધું. જી બિલકુલ. ભૂષણભાઈ, હું તમને પૂછવા માંગીશ કે મનમોહનસિંહજી આમ તો ગંભીર પ્રકૃતિના અને ઓછું બોલનારા હતા, પણ તે સમયના વિપક્ષના સાંસદ જે હતા સુષ્મા સ્વરાજ, તેમની સાથે તે શાયરીની ભાષામાં જવાબ તેમને આપતા હતા. તેમના જે આ શાયરાના મિજાજ છે તેના વિશે આપ શું કહેશો? ખૂબ સાચી વાત કીધી. એમનો શોખનો વિષય હતો અભ્યાસ, વાંચન, આ બધું એમને ખૂબ ગમતું. એમ બંનેનું એવું હતું. બંને સુષ્મા સ્વરાજ પણ અભ્યાસુ હતા અને મનમોહનસિંહ પણ અભ્યાસુ હતા. અને એટલા માટે જ આપણું એક વાતાવરણ ને ક્યાંક કડવાશ આવી હોય તો એમાં હળવાશ લાવવા માટેનો આ પ્રયત્ન પણ આ રીતે થતો. અને આજે જોઈએ કે આપણે જોયું કે ભાઈ જે રીતે નાણાપ્રધાન તરીકે એમને કામગીરી પછી વડાપ્રધાન તરીકેની કામગીરી આવી, હમણાં પલ્લવીબેને કીધું, રજનીભાઈએ પણ વાત કરી, પેટ્રોલના ભાવ. એક સમયે રાજકીય પાર્ટીઓ, આજે મારે કહેવું પડે કે વૈચારિક મતભેદો છે ને એ અલ્પજીવી હોય છે. અને મનમોહનસિંહજી આટલા લાંબા સમય સુધી જે રીતે ગૃહને અને દેશને માર્ગદર્શન આપ્યું છે ને, એ લોકતંત્ર ઉપરથી, દરેક ચર્ચા ઉપરથી આજે તેમના યોગદાનને યાદ કરીએ ને એટલું ઓછું થાય. એમ ગઈકાલે જ પણ આપણે જોયું કે દેશના પ્રધાનમંત્રીશ્રીએ ખૂબ સારી વાત કરી એમ કે જ્યારે દેશની અંદર આર્થિક બાબતોની ચર્ચા સંસદની અંદર ચાલતી હતી, બીમાર હોવા છતાં પોતે મતદાન કરવા સંસદના મહત્વના કાયદા ઉપર વ્હીલચેરમાં પોતાનો મત આપવા પહોંચે. આવું ના બને, ઓછું બને. માંદગી હોય, ક્યાંક આવી હોય તો એ પરિવાર બી એવું ઈચ્છે કે માંદગીમાં ના જાય તો સારું. એમ પણ પોતાનો મત, પોતાનો વ્યૂ, પોતાનો વિચાર આ રજૂ કરવો દેશ માટે, એ પોતાની ફરજ સમજીને વ્હીલચેરમાં પણ આવે. પલ્લવીબેને વાત કરી કે બે પેટ્રોલના ભાવ વધે, મોંઘવારીની વાત. રાજકીય પાર્ટી તરીકે ચૂંટણી લડતા હોય ત્યારે વાયદાઓ કર્યા હોય, કરવા વિષય મૂકવા પડે ચૂંટણી. એ વખતે પણ પાર્ટીએ કીધું હતું કે અમે 100 દિવસની અમારી સરકાર આવશે તો 100 દિવસની અંદર અમે મોંઘવારી ઘટાડીશું, ભાવ ઘટાડીશું. પણ આજે યાદ કરીએ કે આજ મનમોહનસિંહજીએ એ જ સંસદની અંદર વડાપ્રધાન તરીકે ઊભા થઈને ભલે પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં કીધું તો એમને એવું કેવું કીધું, સામે જવાબમાં કીધું કે અમારી પાસે કોઈ જાદુઈ લાકડી નથી, છડી નથી કે અમે 100 દિવસની અંદર ભાવનો ઘટાડો કરી શકીએ. પણ આ બધાની અંદર એ જોતા ગયા કે પોતાની વાત ક્યાંક મનાય છે, ક્યાંક નથી મનાતી, પણ પોતાના આત્મા, પોતાનો અવાજ ને ક્યાંક બીજી દિશામાં ના રજૂ કરીને એ હંમેશા ટીમના કેપ્ટન, ટીમને વફાદાર રહેવાનો પ્રયત્ન કરતા રહ્યા. એટલા માટે એમના જીવનની એક વાત આજે યાદ આવે કે બોસ ઇઝ ઓલવેઝ રાઈટ બીકોઝ હી ઇઝ બોસ. જે ટીમની સાથે, જે ટીમ માટે હું કામ કરું છું, એ ટીમે મને કીધું છે કે આ દિશા તરફ આપણે જવું છે, એ દિશા તરફમાં સાચું હોય તો ખોટું હોય તો સામૂહિક રીતે લઈ જવાનો પ્રયત્ન એમનો જીવન પર્યંત રહ્યો. અને એ લોકો આજે યાદ કરશે. એટલા માટે આવા એક રાજનૈતિક નેતા ગુમાવ્યા છે. આ પ્રકારના નેતા આવનારી પેઢીમાં આવા બહુ જ ઓછા લોકો નીકળે. આવા બહુ જ આટલી બધી ક્ષમતા, આટલી બધી તાકાત, આટલું બધું વૈચારિક
મનોશક્તિ, મનની અંદર રહેલી શક્તિ, એ પોતાની શક્તિનો સદુપયોગ થયો તો બી આનંદ વ્યક્ત ના કરે, અને કદાચ ના થયો તો એનું દુઃખ પણ વ્યક્ત ના કરે, એવા મનમોહનજી કુમારે. કોંગ્રેસ પાર્ટીને તો દુઃખ થાય, એમના પરિવારને તો દુઃખ થાય, પણ દેશની અંદર એક સાચા મુખ સેવક, સાચા અર્થશાસ્ત્રી ગુમાવ્યા, એનું દુઃખ છે, એનો રંજ છે, અને એ હંમેશને માટે ચોક્કસપણે નિશ્ચિતપણે રહેવાનું છે. જી બિલકુલ. પ્રફુલ્લ સર, મનમોહનસિંહજીની જે ઓવરઓલ કાર્ય પદ્ધતિ હતી, એમની જે કાર્યશૈલી હતી, તેના વિશે આપ સમાપનમાં શું કહેશો? એમની જે કાર્યશૈલી હતી ને, એમાં એમનું જે વ્યક્તિત્વ હતું ને, એ સરળતા, સૌમ્યતા, નમ્રતા, એ વણાય જ જતું હતું એમની કાર્યશૈલીમાં. એ BMW બેસે ને ત્યારે એને ડ્રાઈવરને કહેતા હતા કે આના કરતાં મારી મારુતિ 800 છે, એમાં મને વધારે આનંદ આવે છે. આ વડાપ્રધાનના નિવાસ સ્થાને એ નીકળતી વખતે BMW બેસવાવાળી વ્યક્તિ ગૌરવ ફીલ કરે, એના બદલે એમને એમની મારુતિ 800 વધારે સારી લાગતી હતી. એટલે તમે જુઓ કે આ કેટલા ધરતી ઉપરના માણસ હતા. જે આપણા અગાઉના જેટલા બી રાજનેતાઓ હતા એ બધા ધરતી ઉપરના હતા, અને એને કારણે જ એ લોકોમાં ક્યારેય કોઈ અભિમાન નહોતું આવતું. તમે અટલ બિહારી વાજપેયીજીનો પણ દાખલો લઈ શકો કે હજી 25મી ડિસેમ્બરે જ એમની 100મી જન્મજયંતિ ગઈ, એના બીજા દિવસે જ મનમોહનસિંહે વિદાય લીધી છે. હવે મનમોહનસિંહની તબિયત પહેલાંથી ખરાબ રહેતી જ હતી, પરંતુ ગઈકાલે લગભગ 8:06 એમને એમ્સમાં દાખલ કર્યા, કારણ કે એ અનકોન્શિયસ થઈ ગયા હતા, બેભાન થઈ ગયા હતા. અને પછી ત્યાંના ડૉક્ટરોએ એમને સારવાર આપવાનું ચાલુ કર્યું, પરંતુ 9:51 એમણે જાહેર કર્યું કે મનમોહનસિંહનું નિધન થઈ ગયું છે. એમનો જે જન્મ છે એ 1932માં થયો હતો, અને એ જે એમનું જે વતન એ વખતે હતું એ પછીથી છે એ આમાં જતું રહ્યું પાકિસ્તાનમાં, અને ત્યાંથી અહીં આવ્યા બાદ એમણે આખે જે અભ્યાસ છે એ પંજાબ યુનિવર્સિટીથી ચાલુ કર્યો. એટલે 26 સપ્ટેમ્બર 1932માં એમનો જન્મ થયો. ગાહ એમના જે ગામનું નામ હતું ગાહ હતું, અને એ પંજાબનું ગામ હતું, પરંતુ એ પછી પાકિસ્તાનમાં ગયું ને એ પછી ભારતમાં આવી ગયા. અને ઓક્સફોર્ડમાંથી જ્યારે ડી.ફિલ થઈને આવ્યા ને એ પછી દિલ્હીની જે સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ હતી એમાં એ પ્રોફેસર તરીકે જોઈન થયા. પછી વાણિજ્ય, ત્યારબાદ ઉદ્યોગ, અને ત્યારબાદ નાણાં મંત્રાલયના એ આર્થિક સલાહકાર તરીકે પણ રહ્યા ગવર્મેન્ટની અંદર. પછી એ આયોજન પંચના અધ્યક્ષ બન્યા, ઉપાધ્યક્ષ હતા. પછી રિઝર્વ બેંકના ગવર્નર બન્યા, વડાપ્રધાનના આર્થિક સલાહકાર બન્યા, પછી રાજ્યસભાના સભ્ય બન્યા, અને રાજ્યસભાના સભ્ય બન્યા બાદ પીવી નરસિંહ રાવે એમની સરકારમાં એમને નાણામંત્રી બનાવ્યા, અને ત્યારબાદ એમની આ રાજકીય આખી જે કારકિર્દી છે એ શરૂ થઈ. એમની જે દિલ્હીની અંદર એમના જે સાથી અધિકારીઓ હતા એ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હતા, બધા જ આઈએસ હતા. એ લોકો એમ કહેતા હતા કે અમે પહેલાં એવા વડાપ્રધાન જોયા છે કે જે ફૂલ ટાઈમના વડાપ્રધાન છે. એ કે 9:30 વાગે લંચ બોક્સ લઈને એમના કાર્યાલયમાં દાખલ થતા, એ સાંજે 6 વાગે નીકળતા. એટલે અધિકારીઓને 9 વાગે આવી જવું પડતું, કારણ કે વડાપ્રધાનશ્રી આવી ગયા પછી કોઈ પણ ખાતાના અધિકારીને બોલાવે તો એ નથી એમ તો કહી ના શકાય. એટલે અધિકારીઓને એમને 10 મિનિટ કે 15 મિનિટ પહેલાં આવી જવું પડતું હતું. એટલે એ લોકો એમને એમ કહેતા હતા કે ફૂલ ટાઈમના, એટલે એ કેટલાક કમિટેડ હશે એ આપણને આમાંથી સાબિત થાય છે. હજી જે સોનિયા ગાંધીએ જે શ્રદ્ધાંજલિ આપી એમાં એ શબ્દો સારા વાપર્યા જ છે એમણે, કે જ્ઞાન, ખાનદાની અને નમ્રતાના એ પ્રતીક હતા. એક ચોક્કસપણે આ જે એમના ગુણો છે એમાંના આ બધા જ ગુણો છે. એ જ્યારે સુષ્મા સ્વરાજને એ બંનેની વડછડ થતી હતી ત્યારે એકાબીજી શાયરાના અંદાજમાં શાયરી બોલીને વાતાવરણને હળવું કરી નાખતા હતા, અને સુષ્મા સ્વરાજ પણ હસી પડતા હતા. નહીં તો એ પણ એક વિરોધ પક્ષના આક્રમક નેતા હતા, મહિલા નેતા, અને એમની શબ્દોની પસંદગી, એનું જે બૌદ્ધિક સ્તર હતું ઘણું ઊંચું હતું. એટલે જ્યારે આ એ વખતના તમે સંસદના દ્રશ્યો જુઓ કે અટલ બિહારી વાજપેયી, અડવાણીજી, સુષ્મા સ્વરાજ, એ બધાને જ્યારે તમે જુઓ તો એ બધા જ તે એક ચોક્કસ બૌદ્ધિક સ્તર ધરાવતા નેતાઓ
એ વખતે હતા, અત્યારે નથી એવું નથી કહેવાનું. અત્યારે પણ ઘણા બધા નેતાઓ છે. આજે આપણા અત્યારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જુઓ, એમની શબ્દોની પસંદગી બહુ જ સામેના જે એનો શ્રોતા હોય એને હિપ્નોટાઇઝ કરી દે એવી હોય છે. પરંતુ આજે એ વખતની આપણે મનમોહનસિંહની વાત કરીએ છીએ એટલે માટે એ સમયની આપણે વાત કરીએ છીએ કે એ વખતે એ વાતાવરણ છે એકદમ હળવું બનાવી દેતા હતા. કોંગ્રેસ વર્કિંગ કમિટીએ એમને એમ કહ્યું છે કે અસાધારણ બુદ્ધિમત્તા ધરાવતા નેતા આપણે ગુમાવ્યા છે. એમ આવતીકાલે એમને જે અંતિમ યાત્રા નીકળવાની છે સવારે 8 વાગે, 8:30 વાગે ત્યાં લઈ જવાના છે AICC, જે કોંગ્રેસનું વડું મથક છે ત્યાં, અને ત્યાંથી પછી 1 કલાક રાખી અને 9:30 પછી એમની અંતિમ યાત્રા નીકળવાની છે. આજે તમે જુઓ કે બહુ જ એક પ્રતિભાશાળી, ઉચ્ચ બૌદ્ધિક જ્ઞાન ધરાવતા, સૌમ્ય અને પ્રામાણિક નેતા આપણે ગુમાવ્યા છે. અને આખા દેશના તમામ રાજકીય પક્ષના નેતાઓ આજે ચોક્કસપણે શોકાતુર છે. અને તમામે જે અંજલિ આપી છે, એમાં જે શબ્દો વાપર્યા છે એના પરથી જ તમને ખબર પડે કે જે ભારતીય જનતા પાર્ટી છે કે જે બંને પાર્ટીઓ સામસામે છે એના નેતાઓને પણ મનમોહનસિંહ સામે પૂરેપૂરો માન હતું, પૂરેપૂરો આદર હતો. નરેન્દ્રભાઈ મોદી પણ એમને ત્યાં જઈને મળેલા છે એમને. અને આખી તમે એ જે માહોલ જુઓ, કારણ કે આ અજાત શત્રુ હતા. મનમોહનસિંહ કોઈના દુશ્મન નહોતા. એમની ટીકા ટિપ્પણ ઘણા બધા કરતા હતા, પરંતુ એમનામાં એક ગુણ પણ હતો, એ નમ્રતાના કારણે, સૌમ્યતાના કારણે સહન પણ કરી લેતા. જી બિલકુલ. પ્રફુલભાઈ, ભૂષણભાઈ, રજનીભાઈ અને પલ્લવીબેન, આપ તમામ અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. તો આ હતા મનમોહનસિંહજી કે જેમણે પોતાની આખી ઉંમર અને રાજકીય કારકિર્દીમાં પોતાની એક અલગ અને અનોખી છાપ ઊભી કરી છે કે જેમને દુનિયા આજે સલામ કરે છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ પણ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવે છે. ચર્ચામાં આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.